લોકો વ્યસન કરી નવા વર્ષને ઉજવે છે ત્યારે જેના કારણે અમુક સમયે ખૂબ તકલીફ વેઠવી પડે છે ત્યારે વ્યસન મુક્ત રહી આંતરિક સૌંદર્ય ખીલે તે માટે ભુજની સંસ્થાઓ તેમજ શાળાઓમાં સ્વયંભૂ યોગ પદ્ધતિથી સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષનો પ્રથમ સૂર્યોદયને વધાવવામાં આવ્યો છે, જેમાં 1335 વિદ્યાર્થીઓ અને લોકો જોડાયા હતા। વિશ્વ એક પરિવાર છે। આ પરિવારના લોકો સ્વસ્થ તંદુરસ્ત રહે તે માટે પ્રાચીન કાળથી યોગ પદ્ધતિથી ઋષિ મુનિઓએ ગ્રંથોમાં બતાવી છે। તેને અનુસરીને નવા વર્ષના વધામણા 2025ને વધાવવા માટે ડિવાઇન યોગ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર હિતેશ કપૂરે અપીલ કરી હતી, જેમાં માધાપરની શ્રદ્ધા સ્કૂલ અને રામનગર પ્રાથમિક શાળા, ભુજની આરડી વરસાણી, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, સંસ્કાર સ્કૂલ, IM હોલ, નરસિંહ મહેતા ગ્રાઉન્ડ ખાતે નવા વર્ષની ઉજવણી કઈ રીતે અલગથી કરવી તેના માટે અપીલ કરી હતી। સૌએ સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષની પહેલી કિરણને વધાવ્યા હતા। ચાલુ માસમાં યોગની સ્પર્ધા રાખવામાં આવી હતી તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું। આપણે સમગ્ર નગરમાં વિવિધ સ્થળોએ શૈક્ષણિક સંસ્થા અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને એ લોકોના સ્થાન ઉપર યોગ અભ્યાસ સૂર્ય નમસ્કારનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ગયા વર્ષે આપણે ગુજરાત રાજ્યએ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો સૂર્ય નમસ્કાર કરીને, તો આ વર્ષે સ્વયંભૂ સ્વૈચ્છિક રીતે દરેક અલગ અલગ સ્થાન ઉપર આનું આયોજન કરવામાં આવ્યું અને ખાસ કરીને મુખ્ય કારણ એ હતું કે લોકો પોતાની રીતના પ્રોત્સાહિત થાય અને આગળ વધે યોગ બાબતે। અને બીજું અમારું કહેવું એ છે કે યોગમાં લોકો જોડાય એટલે સ્વાભાવિક રીતેના આંતરિક સૌંદર્યનો વિકાસ થાય અને જે અત્યારે દૂષણો બારે છે ને એ દૂર થાય એનો અમારો એક પવિત્ર હેતુ છે। એનામાં લોકોમાં અત્યારે મેદસ્વીતા, આંખોના નંબર અને શરીરમાં આંતરિક સમસ્યાઓનો વધારો ખૂબ થઈ રહ્યો છે, તો આને આપણે કેવી રીતના નિરાકરણ લાવી શકીએ? તો લોકોને ખાલી શું છે કે નવું વર્ષ ઉન્માદ અથવા તો કોઈ મોજ શોખથી કરવાનું સૂઝતું હોય, તો આજના કાર્યક્રમની ખાસ રૂપરેખા એ હતી કે નવા વર્ષની ઉજવણી આપણે અલગ રીતના પણ કરી શકીએ અને એ પોતાના માટે પોતાનું આંતરિક સૌંદર્યનો વિકાસ થાય અને સમસ્યાઓથી આપણે મુક્ત બનીએ અને આખા વિશ્વને આપણે જ્યારે એક કુટુંબ તરીકે સ્વીકારવા માટે આગળ કાર્યશીલ હોઈએ તો સ્વાભાવિક છે કે આ શરૂઆત આપણા નગરથી, આપણા ઘરથી થવી જોઈએ। તો આ સંદર્ભે અમે એક અમારા તરફથી થતો પ્રયાસ કર્યો છે।